ઉનાળાની શરૂઆત થતાં વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ કેસર કેરીની રાહમાં બેઠા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી બદલાયેલા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેસરના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ગીર સોમનાથ પંથક સહિત ગુજરાતના વિવિધ પ્રદેશના ખેડૂતો પડસેવાના ટીપાથી કેસર કેરીનો પાક પકવી રહ્યા છે. પરંતુ ચાલુ વર્ષે પણ ખેડૂતોના સ્વપ્ન પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. અત્યારે હાલના સમયમાં ઈડ આવી ગઈ છે. ઈડું 2-3 જાતની ઈડ છે. કોરામણની ઈડ છે, પછી પાનખારની ઈડ છે, એ બધી ઈડ છે. અને દવાઓ થોડુંક કંટ્રોલ થાય છે. બાકી બહુ આ દવા છાંટીએ તો ઓલો રોગ આવે, ઓલી દવા છાંટીએ તો ઓલો રોગ આવે. દવામાં કાંઈ કંટ્રોલ નથી. એ રીતનું વાતાવરણ થોડુંક ભોગવે છે, થોડુંક દવાઓ ભોગવે છે. એ રીતનું આજે રોગ જીવાતો આવે છે, એના માટે જવાબદાર શું? એના માટે જવાબદાર છે ને વાતાવરણ વધારે અનુકૂળ લાગે. એ વાતાવરણ હરખું અનુકૂળ હોય ને તો કેરી થઈ શકે. બાકી કેરી નાબૂદ. આ અત્યારે ગીર પંથક બધું નાબૂદ થવાની તૈયારીમાં છે. ચાલુ વર્ષે જે આવરણ આવ્યું છે ગ્લોબલ વોર્મિંગને કારણે હાલમાં જે માવઠું થયું છે અને હાલમાં આજની તારીખમાં પણ જે ગીર પંથકમાં વરસાદ પડ્યો છે એની હિસાબે થોડા સમયથી બગીચાની અંદર ઈયળ અને ફૂગ દ્રશ્ય જેવું દેખાણું છે. એની હિસાબે અત્યારે ખેડૂતો હેરાન છે. ઈયળો છે એટલી ભયંકર રીતે આવી છે કે કેરી છે એનો નાશ કરવા લાગી છે. એની હિસાબે ખેડૂતો દવાનો છંટકાવ કરે છે. એક ટાંકો 5,000 રૂપિયા પડે છે ખેડૂતને. આટલી ખર્ચો કરવા છતાં ખેડૂતને છેલ્લે જે હિસાબ મળવામાં આવે એમાં કંઈ મળતું નથી. અને આ ગ્લોબલ વોર્મિંગને કારણે માવઠાની હિસાબે જે વારંવાર વાતાવરણમાં પલટો આવે છે એની હિસાબે અત્યારે ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી પર આ વખતે ડબલ માર પડ્યો છે. એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ મધ્યો, ઈયળ અને ઘોડા જેવા જીવજંતુઓએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. જે કેરી ક્યારેક ગીરની ઓળખ ગણાતી હતી એ જ કેરીને બચાવવા માટે ખેડૂતો હાલ રાત દિવસ સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂતો માટે કેસર કેરી માત્ર પાક નથી, એ તેમના જીવનનો આધાર છે. વર્ષભર મહેનત કરીને, ઝાડોને સંતાડીને, પાણી આપીને, દવાઓનો ખર્ચ કરીને તેઓ આ પાક તૈયાર કરે છે. પરંતુ આ વર્ષે જ્યારે પાક તૈયાર થવાનો સમય આવ્યો ત્યારે કુદરતે ફરી એકવાર પરીક્ષા લીધી છે. કમોસમી વરસાદે ફૂલ અને નાની કેરીઓને ઉખેડી નાખી છે તો મોટી કેરીમાં જીવજંતુઓ પડતા નુકસાન પહોંચી રહ્યું છે. આમ ફરી એક વખત ગીર સોમનાથના ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી હતી. વાતાવરણ તો સાહેબ પેલું એ છે કે કોઈ સેટ જ નથી થતું. રાતના દી ઠંડો પવન, અત્યારે ઠંડી જોવે જ નહીં બિલકુલ. ઓળી પછીની ઠંડી હોવી જ ન જોઈએ. આ અત્યારે 3 મહિનાથી ખાખડીના મોર છે પણ કેરી વધતી નથી. રોગનો કોઈ પાર નથી. એટલા બધા રોગ છે કે રોગની વાત જવા દો તમે. એમ ઘોડા, મધીઓ, સુસીઓ તમે જવા દો. વારંવાર દવા મારી, 8 સ્પ્રે માર્યા, 2 ફેરી બગીચા સાફ કરાવ્યા, છતાંય રોગ કંટ્રોલ થતો નથી સાહેબ. શું કારણ? વાતાવરણ. ઘડીક વાદળવાળું વાતાવરણ રહે, ઘડીક એમ થાય કે વરસાદ હમણાં આવશે, ઘડીક છાંટા નાખીને હોય જાય, ઝાકળ પડે ને ઠંડુ જ છે વાતાવરણ. અત્યારે ઠંડુ હોવું જ ન જોઈએ, એના બધા ઠંડુ છે. ઈયળ આવી છે એવું સાંભળવા? ઈયળ તો તમે જવા દો, એટલો બધો ઈયળનો આક્રમણ છે ને કે વાત જવા દો સાહેબ. બધા કેરીમાં હોલ પાડી દે છે, બરાબર છે ને. એટલો બધો ઘોડો ને મધ્યો છે કે એની વાત જવા દો. બગીચાની અંદર જે કેરીમાં છે ને ઈયળ બહુ આવી છે. ઈયળ આમ જરીક ડાઘ મારીને ખોલી નાખે તો કેરી પડી જાય છે અને હળી જાય છે કેરી. એવી નુકસાની બહુ છે. એમ તમે ગમે ત્યાં જુઓ 8-10 દિવસમાં તો બહુ એટલે બહુ થઈ જશે આ ઈયળ. તમે અત્યારે શું કરતા હતા? અત્યારે હું દવા જ છાંટતો હતો. શા કારણે એટલે આ ઈયળને હિસાબે, ઈયળ છે, મધ્યો છે, થ્રીપ છે, એને હિસાબે દવા છાંટા જ કરીએ. 8 દી અમે દવા છાંટીએ છીએ બગીચાની અંદર, તોય કંટ્રોલ નથી થતો રોગ. ઈયળ આવી જાય, થ્રીપ્સ આવી જાય, મધ્યો એટલો બધો આવી જાય, આંબા એટલા બધા કારા કરી નાખે કે તમે એની વાત પૂછોમાં. શું લાગે છે કેસર કેરીનું આ વર્ષે? કેસર કેરીનું તો આ વર્ષે 30% ઉત્પાદન થવું અઘરું છે. આ વર્ષે બહુ ઓછું થવાનું છે રોગને હિસાબે, વાતાવરણને હિસાબે. વાતાવરણ આ વર્ષે બહુ નડ્યું છે કે ભાઈ થોડાક દે વરસાદ, ઘોરો, વાતાવરણ અનુકૂળ નથી આવતું એટલે આ કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. ખેતીનો મુખ્ય પાક એવો આંબા પાકમાં જે જલવાયુ પરિવર્તન થયું છે અને જે ઉનાળાનો સમય છે તેમ છતાં પણ ગરમી જેવો અહેસાસ થતો નથી. ત્યારે 32-33 ડિગ્રી તાપમાન રહેતું હોય, કમોસમી વરસાદ પણ પડતો હોય, તો આ સમયે આંબા પાકમાં સોનમાખી અને ફળ કોરી ખાનારી, જેને ફ્રૂટ બોરર કહેવામાં આવે છે, એનો ઉપદ્રવ ખાસ જોવા મળે છે. તો આ જે જીવાત છે એના નિયંત્રણ માટે થઈને ખાસ કરીને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને નિવેદન કરવામાં આવે છે કે આપ આપના બગીચામાં જે કંઈ પણ ખરેલી પડેલી કેરીઓ છે એનો નિકાલ કરવો, નાશ કરવો, તેમજ
ફળમાખીના જે ટ્રેપ છે એ ફ્રૂટ ફ્લાયના નિયંત્રણ માટે થઈને ફળમાખીના ટ્રેપ છે એ પૂરતી માત્રામાં લગાવવા. ઈયળ છે, ફ્રૂટ બોરર જેને કહીએ છીએ, ફળ કોરિકાના ઈયળ છે, એ જ્યાં બે કેરીઓ ભેગી હોય ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે, અંદરથી ઉકેરા કાઢે છે. તો આ જે ઈયળ છે એ ફ્રૂટ બોરરના નિયંત્રણ માટે થઈને એમામેક્ટિન બેન્ઝોએટ છે, અથવા તો એઝાડિરેક્ટિન છે, નીમ ઓઇલ કહીએ છીએ એ, અથવા તો સાયપરમેથ્રિન છે, અથવા તો લેમ્બડાસાયલોથ્રિન છે, એવી ઈયળનાશક દવાઓનો છંટકાવ કરી અને આનું યોગ્ય નિયંત્રણ કરવું જોઈએ. અને બગીચામાં છે એ સાફ સફાઈ ખાસ રાખવી, જેથી કરીને આવી જીવાતોનો ઉપદ્રવ વધે નહીં. ચાલુ વર્ષે જાણે ગીરની કેસર કેરી પર ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર સતત ભેજવાળું અને વાદળછાયું વાતાવરણને લઈ કેસર કેરીનો જે આ પાક છે તેમના ઉપર કમોસમી વરસાદ અને ત્યારબાદ જે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તેમને કારણે કહી શકાય કે ઈયળ, મધ્યો સહિતની જે રોગ જીવાતો છે તે વારંવાર આવી રહી છે. અને તેમના કારણે હવે જ્યારે કેસર કેરી છે તે પાક ઉપર આવી છે, કહી શકાય કે હવે ટૂંક સમયની અંદર જ આ ગીરની પ્રખ્યાત કેરી બજારમાં આવવા માટે તૈયાર થઈ છે. અને તેમ છતાં પણ આ કેરી ઉપર જે રોગ જીવાત આવી છે તેમના કારણે ખેડૂતો પરેશાન થયા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ ગીર પંથકનું માધુપુર ગીરનો વિસ્તાર છે ને અહીં આ ખેડૂત છે તે દવાનો છંટકાવ કરી રહ્યો છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે વારંવાર બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેરી ઉપર ગ્રહણ લાગ્યું છે. અને કેસર કેરી ના રસિકો માટે પણ ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય માની શકાય, કારણ કે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ આ કેસર કેરી ઉપર જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે અને તેમના કારણે આ કેરી છે તે હવે ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.